નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય. હું રાજભા ઠાકોર સ્વાગત કરું છું આપનું ગુજ્જુ સોના વિશેષ કાર્યક્રમ ગુજ્જુ મોટિવેશનલમાં. મિત્રો, આજે ખૂબ જ રમૂજી પ્રસંગ લઈને આપની વચ્ચે આવે છું. આજના વિષયનું ટાઇટલ છે ક્યારેય કોઈને નાના ન સમજવા. અને કદાચ કોઈ વ્યક્તિ પોતાની જાતને નાનો સમજતો હોય તો આપણે એવું કંઈક કરવાનું કે એનું મહત્વ એની પોતાની નજરમાં વધે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત લઈને આપની સમક્ષ આવ્યા છીએ મિત્રો. એક ક્લાસ હતો, સ્કૂલનો વર્ગખંડ હતો, એમાં 9 હતા. 9 વિદ્યાર્થી, પણ એ પણ કોણ? જેને આપણે એકડ 1, બગડે 2, ત્રગડે 3, 9 એ રીતે 0 થી 9 સુધીના આંકડા વિદ્યાર્થીની જેમ ક્લાસમાં બેઠા હતા. આ 0 થી 9 સુધીના આંકડા લાઈનમાં બેઠા હતા. સૌથી પહેલી બેન્ચીસ ઉપર 9 નંબરનો આંકડો, એના પાછળની બેન્ચીસ ઉપર 8 નંબર, એના પાછળની બેન્ચીસ ઉપર 7 નંબર, પછી 6, 5, 4, 3, 2, 1 અને 0. આ રીતે બધા લાઈનમાં બેઠા હતા. ક્લાસમાં શિક્ષક નહોતા, એટલે ખબર નહીં નવડાને શું થયું. નવડાએ પાછળ ફરીને આંઠડાને જોરદાર લાફો મારી દીધો. આંઠડો કે યાર ભાઈ શું થયું? નવડા ભાઈ કેમ મને માર્યો? નવડો કહે હું મોટો છું તારા કરતે, મારી દો વડે. કેમ? આપણે કોઈ પૂછવાનું ના હોય, આપણો મૂડ આવ્યો મારી દીધો, તું મારથી નાનો છે. આંઠડો બિચારો કંઈ બોલ્યો નહીં. પછી આંઠડો થોડી વાર રહીને પછી ફરીથી નવડાને પૂછે, એટલે જે મોટા હોય એ નાનાને મારી શકે? નવડો કે હા જ ને, મોટા હોય મારે. આંઠડો પાછળ ફરીને 7માને ચોડી દીધો, 7લાને કાપી દીધો લાફો. 7ડો કે યાર આંઠડા ભાઈ કેમ માર્યો? અરે હું તારાથી મોટો છું. હે? મોટા હોય નાનાને મારી શકે? આ તો મોટો નાનાને માર જ ને. 7લાએ છગડા ભાઈને છટકાઈ, છગડાએ પાંચડાને, પાંચડાએ ચોગડાને, ચોગડાએ ત્રગડાને, ત્રગડાએ બગડાને. આ રીતે ક્લાસમાં તો બધા ચટાચટી થવા લાગી, સટાસટી બોલાવા લાગી. બધા જે મોટો આંકડો હતો એ નાના આંકડાને લાફો મારવા લાગે. પરંતુ જે એકડો હતો ને સાહેબ, એની પાછળ વળીને જોયું ત્યારે જે 0 હતો, જે શૂન્ય હતો, એ બિચારો ખૂણામાં જઈને સંતાઈ ગયો. કારણ કે એને એવું લાગ્યું કે હું તો સૌથી નાનો છું, મને પણ માર પડશે. ત્યારે એકડાના જે વિચારો હતા એ બીજા બધા કરતાં કંઈક અલગ હતા. એકડાએ શૂન્યને એવું કહ્યું કે તું ચિંતા ના કરીશ, હું તને નહીં મારું. તો શૂન્યએ એવું કહ્યું તમે તો નહીં મારો, પણ આ બીજા બધા જે મોટા છે, બગડો, ત્રગડો, ચોગડો, પાંચડો, છગડો, 7ડો, 8ડો, 9ડો, એ બધા મને મારશે. તો એકડા કે તું ચિંતા ના કરીશ, તું મારા પાછળ સંતાઈ જા, તને કોઈ જોશે નહીં, તું સંતાઈ જા, તને કોઈને મારવા નહીં દો. સાહેબ એ 0 હતું ને શૂન્ય, એ એકડા પાછળ સંતાઈ ગયું અને એ 10 થઈ ગયા, બધાથી મોટા. ત્યારે 0 એકડાને કહ્યું કે તમે ધારો તો મને મારી શકતા હતા, પરંતુ તમે મને ના માર્યો, હું નાનો હોવા છતાંય. ત્યારે એકડાએ કહ્યું કે જો મેં તો તારો બચાવ કર્યો, પણ મારી સાથે મારા પાછળ જોડાવાથી તે તો મારું પણ મહત્વ વધારી દીધું. જ્યારે આપણે કોઈનું રક્ષણ કરીએ છીએ, કોઈને બચાવીએ છીએ, કોઈનું ઇમ્પોર્ટન્સ વધારીએ છીએ ને, ત્યારે ઉપરવાળો પરમાત્મા આપણું મહત્વ આપોઆપ વધારી દે છે. 1 થી લઈને 9 સુધી જે આંકડાઓ હતા એમાં સાહેબ આ 0નો સાથ આપ્યો એકડાએ, અને એ એકડાના પાછળ 0 સંતાઈ ગયા. એમાં સાહેબ આ એકડો ને 0 ભેગા થયા અને 2 થી લઈને 9 સુધીની સૌથી મોટી રકમ બની ગઈ 10. બસ અમારી આ જ ઈચ્છા છે કે આપ પણ એકડાના જેમ અન્યના જીવનમાં જે પોતાને નાનો સમજતો હોય અથવા અસુરક્ષિત સમજતો હોય તો સાહેબ એને સપોર્ટ કરો, એનું ઇમ્પોર્ટન્સ એની નજરમાં વધે એવું કરો. અને તમે આવા સત્કાર્યો કરશો તો ઉપરવાળો પરમાત્મા તમારું મહત્વ આપોઆપ વધારી દેશે. અમારી આજની આ મોટિવેશનલ સ્ટોરી આપને કેવી લાગી એ અમને કમેન્ટ કરીને જણાવો. અને હા, ગમી જ ગઈ હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો પહેલી વાર અમારી ચેનલ પર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દો ને યાર. અને તમને એવું લાગતું હોય કે તમારે પણ આ સ્ટોરી તમારા કોઈ મિત્ર કે સગા સ્નેહીને મોકલવા જેવી છે તો આ લિંક શેર કરી દેજો ને સાહેબ. થેન્ક યુ વેરી મચ. હું રાજભા ઠાકોર આવતા રહીશું ફરી આવી કંઈક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને આપની સમક્ષ. ત્યાં સુધી ખુશ રહો, આબાદ રહો, તંદુરસ્ત રહો, સમૃદ્ધ રહો, સુખી થાઓ, આજુબાજુમાં સ્વચ્છતા રાખો, વ્યસન મુક્ત રહો અને મા બાપની સેવા કરો, પર્યાવરણનું રક્ષણ કરો અને દેશને મહાન બનાવવામાં તમારાથી થતું યોગદાન આપો. એ શુભેચ્છા સાથે રાજભા ઠાકોરના આપ સૌને જય શ્રી રામ.